નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિત પ્રકાશમાં એટલે કે નવી પુસ્તકના પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનો પ્રાથમિક અભ્યાસ મેળવશું તથા આ પાઠમાંથી આપણે શું શું પૂછાતું હોય છે અને કેવી રીતે તેના દાખલા કરવાના હોય છે તે આપણે જોવાના છીએ. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો બિંદુ એટલે કે જેને ટપકા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી એવી રીતે આપણે બોલી શકીએ છીએ. રેખાખંડ જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ, જેના માત્ર 2 જ અંત્ય બિંદુ હોય છે તેને જ રેખાખંડ કહેવામાં આવે છે. એવી જ રીતે રેખા જેને બંને તરફ કિરણની નિશાની હોય છે, મતલબ કે તીરની નિશાની હોય છે, જેને આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. કિરણ આપણી રેખાને નામ પણ આપી શકીએ છીએ કે જેમ કે અહીંયા એ બી રેખા છે તો એને આપણે એમ વડે પણ દર્શાવી શકીએ, એટલે એમ રેખાના નામથી પણ ઓળખી શકીએ છીએ. બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર કરી શકાય છે. એવી જ રીતે કિરણ. તો કિરણ એટલે શું? તો કે કિરણ એ રેખાનો એક ભાગ છે, પરંતુ કિરણ છે એ એક જ તરફ જાય છે, જ્યારે રેખા છે એ બંને તરફ લંબાવી શકાય છે. આટલો તફાવત છે. એક જ દિશામાં અનંત સુધી લંબાવાય એટલે એને કહેવાય કિરણ. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ છે એ એક જ તરફ જાય છે. ટોર્ચનો પ્રકાશ છે એ પણ આપણે એક જ તરફ જાય છે. એવી જ રીતે ખૂણો એટલે કે જ્યારે 2 અલગ અલગ કિરણો કોઈ એક જ સામાન્ય બિંદુમાંથી શરૂ થતા હોય ત્યારે તેની વચ્ચે જે ખૂણો બને છે તેને ખૂણો કહેવાય. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે 2 તીર છે જેનું એક જ બિંદુ શિરોબિંદુ છે, એના વચ્ચે જે ખૂણો રચાય છે જે 2 ભુજાઓથી બને છે જેને આપણે ખૂણો કહેવામાં આવીએ છીએ. આ પાઠની આ પ્રાથમિક માહિતી છે કે આપણે બિંદુ, રેખાખંડ, કિરણ, ખૂણો કોને કહીએ. એવી જ રીતે હવે આ પાઠના ખૂણાઓ. તો ખૂણાઓ એટલે ખૂણાની માહિતી તો આપણે લીધી કે 2 કિરણથી બનતું એક જ શિરોબિંદુથી સામાન્ય બનતું હોય એને કહેવાય. તો હવે પહેલો ખૂણો છે કાટખૂણો. કાટખૂણો છે એ પણ એનો પ્રકાર છે ખૂણાનો. એવી રીતે સરળ કોણ છે, લઘુ કોણ છે, ગુરુ કોણ છે, વિપરીત કોણ છે, આ બધા જ ખૂણાઓના પ્રકાર છે. જો કાટખૂણો કોને કહેવાય? તો કે જે 90નો ખૂણો બનાવતો હોય, 90 અંશનો ખૂણો બનાવતો હોય તો એને કાટખૂણો જ કહેશું. સરળ કોણ જે સીધી રેખામાં બને છે અને 180 અંશનો ખૂણો બનાવે છે. જ્યારે કોઈ પણ ખૂણાની બંને ભુજાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ તીર છે આમ જાય છે, આ તીર છે એ આમ જાય છે, ત્યારે જે સીધી રેખાથી જે રચાય છે ખૂણો એને સરળ કોણ કહેવામાં આવે છે. અને સરળ કોણનું માપ હંમેશા 180 જ રહેશે. લઘુ કોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ કાટકોણ એટલે કે 90થી ઓછું હોય તો તેને લઘુ કોણ કહેવાય. એટલે 90 અને 0ની વચ્ચે હોવું જોઈએ, 90થી ઓછું હોવું જોઈએ અને 0થી વધારે હોવું જોઈએ, તો જ એને આપણે લઘુ કોણ કહીશું. ગુરુ કોણ એટલે કે જે ખૂણાનું માપ કાટકોણથી વધારે હોય, કાટકોણથી વધારે એટલે કે 90થી વધારે હોવું જોઈએ, 180 અને 90ની વચ્ચે હોય તો એને આપણે ગુરુ કોણ કહેશું. એવી જ રીતે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું? તો કે વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણે સરળ કોણથી પણ બહારનો ખૂણો કહીએ તો એને કહેવાય વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180 કરતાં પણ વધુ હોય અને 360 કરતાં ઓછું હોય છે તો તેને વિપરીત કોણ કહેવામાં આવે છે. વિપરીત કોણનું બીજું નામ છે પ્રતિબિંબ કોણ. આપણે અહીંયા સર્કલ દોર્યું છે જેને આપણે 4 સરખા ભાગ પાડે તો બધામાં 90 થશે. 90ના 4 ભાગ એટલે કે કેટલા થાય? ટોટલ 360. હવે આ 90 છે તો આ 3 બીજા ખૂણા બને છે એ એના વિપરીત કોણ બનશે. આપણે આવી રીતે પણ એને સમજી શકીએ છીએ. હવે એક મેં આ ઘડિયાળ બનાવ્યું છે. ઘડિયાળના તમે ભાગ જોયેલા જ હશે. આપણે બહારથી એટલે કે 3 વાગે અથવા કે 9 વાગે અથવા કે 3:30 વાગે અથવા કે 9:30 વાગે ત્યારે હંમેશા કાટકોણ બને છે. પણ યાદ આપણે આમાં એ રાખવાનું છે કે 90ના ખૂણાની અંદર આપણે જો 3 સરખા ભાગ પાડીએ તો 3 સરખા ભાગ પાડીએ ત્યારે 3 ખૂણાનું માપ કેટલું થાય? તો કે 90ના 3 ભાગ પાડો એટલે 30, 30 ગુણ્યા 3 કરો એટલે 90 થાય. એટલે દરેક 2 અંકની વચ્ચે 30નો ખૂણો બને છે. જેમ કે 12 અને 1ની વચ્ચે 30નો ખૂણો, 1 અને 2ની વચ્ચે 30નો ખૂણો, 2 અને 3ની વચ્ચે પણ 30નો ખૂણો જ બનશે. તો અહીંયા પણ 90 બને, આ સાઈડ પણ 90 બને, આ સાઈડ પણ 90 બને અને આ સાઈડ પણ 90 બને છે. એવી જ રીતે છે આ આપણો
કોણ માપક. કોણ માપક તમને ખબર જ હશે. કોણ માપકમાં 0થી 180 દીધેલા હોય છે અને બે માપમાં હોય છે. એક આ સાઈડથી 0થી 180 હોય છે ને એક આ સાઈડથી 0થી 180 હોય છે. આપણે નીચેની રેખા છે જમણી બાજુ કે ડાબી બાજુ જેવી રીતે હોય એવી રીતે આપણે જોતા હોય છે. તો યાદ રાખવાનું કે 0થી 90 એટલે અહીંયા કને કાટખૂણો બને અને 90થી 180ની વચ્ચે પણ કાટખૂણો જ બને છે. હવે આપણે બધા માપ દીધેલા છે કે 15, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 75 અંશ, આવી રીતે આપણે માપ દઈ શકીએ છીએ. તમે 10, 20, 30 પણ આપવા હોય તો આપી શકો છો. એવી જ રીતે નીચે આકૃતિના બિંદુઓ અને રેખાખંડના નામ જણાવો. હવે આપણી શરૂઆત થાય છે સ્વાધ્યાયની. એટલે કે અહીંયા આકૃતિ આપેલી જ છે, એ આકૃતિ ઉપરથી આપણે બિંદુ અને રેખાખંડના નામ આપવાના છે. તો બિંદુ એટલે કે નામ કયા બને છે? તો કે A બિંદુ, B બિંદુ, C બિંદુ અને D બિંદુ બને છે. એવી જ રીતે રેખાખંડ કેટલા બને છે? તો કે AB રેખાખંડ છે, BC રેખાખંડ છે અને CD રેખાખંડ છે. તો નીચેની આકૃતિમાં કિરણોના નામ જણાવો. કિરણ એટલે યાદ રાખવાનું કે એક જ તરફ જતું હોય. તો અહીંયા કિરણો ક્યાંથી શરૂઆત થાય? તો અહીંયાથી ઓથી ચાલુ થાય. ઓથી A, ઓથી B, ઓથી C, એવી રીતે ઓથી D, ઓથી E, એથી B લઈ શકો, એથી C પણ લઈ શકો. તમે કોઈ પણ આમાં કિરણ લઈ શકો છો. પણ યાદ એ રાખવાનું છે કે એક જ તરફ જતું હોવું જોઈએ. એવી જ રીતે નીચેની આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ જણાવો. હવે આકૃતિ આપેલી જ છે, એક ખૂણો દીધેલો છે, બે તરફ કિરણ દીધેલી છે, એટલે મતલબ કે બે ભુજાઓ આપેલી છે. O એનું શિરોબિંદુઓ છે, A અને B એના નામ આપેલા છે. તો અહીંયા કયો ખૂણો બને છે? તો કે AOB, એટલે કે O વચમાં આવવો જોઈએ. જો ખૂણો બનાવવો હોય તો યાદ રાખવાનું કે એ વચ્ચે જ હોવું જોઈએ. અહીંયા O પાસે ખૂણો બને છે તો AOB લેવાય, અથવા કે BOA પણ લઈ શકો છો. ઉદ્ભવ બિંદુ એટલે કે આનું શિરોબિંદુ કયું છે? તો કે O. આની બે ભુજાઓ એટલે કે બે કિરણો કઈ બને છે? તો કે O થી A અને O થી B બને છે. આકૃતિ પરથી નામ જણાવો. અહીં આકૃતિ આપેલી છે, એક રેખા આપેલી છે AB, કિરણ આપેલા છે OE અને OD, અને C અને O પણ એના ઉપર આવેલા બિંદુઓ છે. તો 6 બિંદુઓ કયા કયા છે? તો બિંદુ B, બિંદુ O, બિંદુ E, બિંદુ C, બિંદુ A, બિંદુ D. 6 રેખાખંડો કયા કયા છે? તો રેખાખંડો એટલે આપણે ખબર જ હોવી જોઈએ, લીટીમાં અને અંત્યમ બિંદુ દર્શાવેલા હોવા જોઈએ. તો BO છે, OC છે, CA છે, OD છે, OE છે, એવી રીતે BC છે, OA છે. તમે આ બધા રહી શકો છો. રેખા, તો રેખા કઈ છે? તો કે AB રેખા છે. 4 કિરણો કયા કયા છે? તો કે O, C, O, E, O, D, O, A, ગમે તે તમે 4 કિરણો લઈ શકો છો. આકૃતિ પરથી નીચેના ખૂણાઓના નામ જણાવો. હવે આકૃતિ અહીંયા દીધેલી છે, જેમાં ABC મેઇન ખૂણો છે, એની અંદર દ્વિભાજક પડે છે. દ્વિભાજક એટલે કે સરખા ભાગ પડે છે, જેના આપણે નંબર આપી દીધા છે 1, 2 અને 3. તો ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 1 વત્તા 2, ખૂણો 2 વત્તા 3, ખૂણો 1 વત્તા 2 વત્તા ખૂણો 3, અને ખૂણો CBA માઇનસ ખૂણો 1. આવી રીતે પ્રશ્ન છે. તો ખૂણો 1 છે એ નાનો છે, તો કે DBC બને છે. ખૂણો 2 તો કે EBD બને છે. ખૂણો 3 તો કે AB અને E બને છે. એવી રીતે 1 અને 2નો સરવાળો કરીએ એટલે આ 1 અને આ 2 આનો બંનેનો સરવાળો કરીએ તો આખો ખૂણો રચાય EBC. એવી રીતે 2 અને 3નો સરવાળો કરીએ તો AB અને D બને છે. એવી જ રીતે 3નો સરવાળો કરીએ તો ABC બને છે, કેમ કે 3માં દ્વિભાજક તરીકે આપણે લઈએ તો આખો એક ખૂણો રચાય છે. CBA એટલે આખા ખૂણામાંથી આપણે એક ખૂણો બાદ કરી નાખીએ તો ઉપરના બે ખૂણા વધશે, એટલે કે ABD વધશે. એ જ રીતે કિરણ MNનો દોરો અને તેના પર બિંદુ X અને બિંદુ Y દર્શાવો. કિરણ MNની બહારની બાજુ બિંદુ P અને બિંદુ Q હોય એવું દર્શાવવાનું છે. સૌપ્રથમ આપણે કિરણ દોરવાનું છે, એટલે પોઈન્ટથી કરીને N સુધી આપણે કિરણ બનાવ્યું, જેનું નામ આપ્યું આપણે MN. તેના ઉપર XY દર્શાવવાના હતા, એટલે XY પર આપણે કિરણ ઉપર દર્શાવી દીધા. હવે બહારની બાજુ રાખવાના છે P અને Q. તો યાદ રાખવાનું કે તે કિરણને ટચ કરતા હોવા ન જોઈએ.
એ જ રીતે બિંદુ ઓમાંથી પસાર થતી 4 રેખાઓ બનાવવાની છે. આ તો બિંદુ ઓ, એનામાંથી આપણે રેખા પસાર કરીએ તો એક રેખા, એવી રીતે આ બીજી રેખા, આ ત્રીજી રેખા અને આ ચોથી રેખા. રેખા કરીએ ત્યારે બંને તરફ તીર હોવા જોઈએ. એવી જ રીતે હવે આપણે ખૂણા ઓળખવાના છે. હવે તમને યાદ હોવું જોઈએ કે 90 હોય ત્યારે કાટકોણ બને, 90થી વધારે હોય ત્યારે ગુરુકોણ બને, 90થી ઓછો હોય ત્યારે લઘુકોણ બને, અને 180 જેટલો થાય ત્યારે સરળ કોણ બને, અને 180થી વધારે અને 360થી નાનું હોય ત્યારે પ્રતિબિંબ કોણ બને છે. તો એ માપ ખૂણો, એમને શું વાંચવાનું? અહીંયા માપ ખૂણો DIS 245 અંશ છે. તો 245 અંશ છે, 180થી વધારે છે એટલે પ્રતિબિંબ કોણ. અહીંયા પણ 180 છે તો સરળ કોણ, આ 90 છે તો કાટકોણ, 68 જે 90થી નાના છે તો લઘુ કોણ, અહીંયા 125 છે જે 90થી મોટા છે અને 180થી નાના છે તો એ ગુરુકોણ બને છે. એવી જ રીતે આપણે ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાઓનો પણ આપણે ઓળખી શકીએ અને એના પ્રકાર આપણે જોઈ શકીએ. યાદ રાખવાનું કે જ્યારે ઘડિયાળમાં 2 કાંટા વચ્ચેનો ગેપ હંમેશા 30 અંશનો હોય. એવી રીતે 3 કાંટા થાય, 1, 12, 1 અને 2, એટલે 1, 2 અને 3 કાંટા થયા એટલે વચમાં 2 દ્વિભાજક પડે છે. 2 દ્વિભાજક બને ત્યારે એનું માપ વધી જાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા 9 વાગે છે તો 9 પાસે કાટકોણ ત્રિકોણ બને છે. અહીંયા કને 2 એટલે કે 12 અને 2ની વચ્ચે 12 અને 2 આગળ કાંટો છે ત્યારે ત્યાં ખૂણો બને છે. તો યાદ રાખવાનો અહીંયા ખૂણો ને અહીંયા ખૂણો, 30 ને 30 60, તો 60 છે એ લઘુકોણ બને છે. એવી રીતે અહીંયા 90, 90માં 30 ઉમેરીએ એટલે 120 થાય તો એ ગુરુકોણ બને છે. આપણો આ ઘડિયાળ છે, ઘડિયાળ મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે જ કે આપણે 9 વગાડ્યા હોય ત્યારે 90નો ખૂણો બને. તો બધા વચ્ચે દ્વિભાજક બનાવવા જાય તો 1, 2 ને 3 ભાગ સરખા પડે છે તો બધા વચ્ચે 30, 30નો ખૂણો પડે છે. આ યાદ રાખશો તો તમે ઘડિયાળના કોઈ પણ જગ્યાએ કાંટો જ્યાં પણ હશે ત્યાંથી તમને ખૂણાઓનું માપ ઇઝીલી મળી જશે. એ જ રીતે ખૂણા, રેખાખંડ અને રેખા કિરણ તરીકે આપણે કેવી રીતે વર્ગીકૃત કરી શકીએ. જો આવી નિશાની હોય તો એને ખૂણો કહેવાય, આવી રીતે નિશાની હોય તો પણ ખૂણો કહેવાય. ઉપર કિરણની નિશાની દીધી હોય તો આપણે એને કિરણ એ બી બોલી શકાય. ઉપર રેખાખંડ છે અને 2 અંત્યબિંદુ છે તો રેખાખંડ BC બોલી શકાય, ખૂણો C બોલી શકાય, રેખા BC બોલી શકાય. એવી રીતે આકૃતિ જોઈ અને આપણે ખૂણાના પ્રકાર ઓળખવાના હોય. જો આપણે કાટકોણ ત્રિકોણની મદદથી પણ માપીને પણ આપણે લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ આપણે કરી શકીએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 90થી નાનો ખૂણો બને છે એટલે એ લઘુકોણ હશે. અહીંયા ચોરસ બને વચમાં એટલે એ કાટકોણ ત્રિકોણ હશે. અહીંયા 90થી વધારે છે એટલે એ ગુરુકોણ છે. અહીંયા પણ 90થી નાનો છે એટલે લઘુકોણ છે. હવે અહીંયા બહારનું માપ લેવાનું હોય, જ્યારે બહારથી તીર આપેલું હોય ત્યારે યાદ રાખવાનું કે એ વિપરીત કોણ અથવા કે પ્રતિબિંબ કોણ હોય. અને જે સીધી રેખામાં હોય ને બંને રેખા વિરુદ્ધ દિશામાં હોય ત્યારે સરળ કોણ રચાય છે. આપણે કાટકોણ ત્રિકોણ અથવા કે લઘુકોણ, ગુરુકોણ કોઈ પણ કોણ ઓળખવા હોય તો આપણે કંપાસના સાધનમાં કોણ માપકથી આપણે બધા જ ખૂણાઓ બનાવી શકીએ છીએ અને ઓળખી પણ શકીએ છીએ, માપ પણ કરી શકીએ છીએ. થેન્ક યુ.